રાંધણ ગેસની કૃત્રિમ અછતથી હાલાકી, હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે રોષ, કાળાબજાર કરનારા તત્વો સામે લાલામ, પુરવઠા વિભાગ દ્વારા સઘન તપાસના આદેશ। રાજકોટ શહેરમાં રાંધણ ગેસની સર્જાયેલી તીવ્ર અછતને કારણે ખાદ્ય પદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। ગેસના પુરવઠામાં અવરોધ ઊભો થતાં હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોએ કાળાબજાર કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ વહીવટીતંત્ર સમક્ષ કરી છે। સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર સમાન રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાણિજ્યક રાંધણ ગેસના નળાની ભારે અછત પ્રવર્તી રહી છે, જેને કારણે સ્થાનિક ભોજનાલયો અને લારી ગલ્લાના સંચાલકોનો વ્યવહાર ખોરવાયો છે। સમયસર પુરવઠો ન મળવાને લીધે અનેક નાના વેપારીઓને પોતાના એકમો બંધ રાખવાની નોબત આવી છે। આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઊંચા ભાવે ગેસના નળાનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે, જેનાથી સામાન્ય વેપારીઓ પર આર્થિક બોજ વધ્યો છે। સ્થાનિક હોટેલ એસોસિએશન અને ખાદ્ય સામગ્રીના વિક્રેતાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર કૌભાંડની તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે। વેપારીઓનો આક્ષેપ છે કે ગેસ વિતરણ વ્યવસ્થામાં રહેલી છટકબારીનો ઉપયોગ કરીને કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે। જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં તૈયાર ખોરાકના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવારોના બજેટ પર પડશે। अभी तो सिलेंडर मिल नहीं रहा है। एक तो इधर हमारे ये हेमोगढ़ी हॉल के पीछे ये जोन में 54 लारी है, तो इधर 54 लारी में अभी तक 10 लारी ही खुला है। 10 लारी खुला है। साग रोटली सब्जी वाला जो इधर आगे मारुति डाइनिंग हॉल है वो 20 दिन हो गया। 12 का सिलेंडर उसको नहीं मिल रहा है, उसके हिसाब से उसका लारी बंद है। 20 दिन हुआ। इधर आगे इडली मेंदू वड़ा है उसका भी बंद है। मेरा कहने का ये मतलब है कि अभी सिलेंडर में भाव વધારા हुआ है, लेकिन जो काली बाजार हो रहा है वो नहीं होना चाहिए। सरकार से मेरी यही एक ही विनती है कि बाटला मिल भी नहीं रहा है, भाव भी ज़्यादा है, रेकड़ी सब बंद हो रही है। तो यही कितनी रेकड़ी बंद हो गई अभी? 7-8 रेकड़ी बंद हो गई है बाटला के लिए। सरकार से क्या विनती करेंगे आप? सरकार से मेरी यही विनती है कि बाटला दिलाएं और सस्ते रेट में।